ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી. આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી. 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવા માંગ કરી. લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખી રજૂઆત કરી. ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી માહિતી આપી તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી. પીએમજેએવાયમાં યોજનાને લઈને હેલ્પલાઇન શરૂ કરાઈ. દર્દીની ફરિયાદ કોલ પર નોંધાશે. પીએમજેએવાયમાં યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. લોકોના પ્રશ્નોને ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે. 07966440104 નંબરથી હેલ્પલાઇન શરૂ કરાઈ છે. આ હેલ્પલાઇન પર દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવશે. દર્દીની ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો SMS રજીસ્ટર કરેલા નંબર પર મોકલવામાં આવશે. બાદમાં ફરિયાદના નિવારણ માટે સંબંધિત અધિકારીને SMS તથા ઈમેલ લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. અંબાજી મંદિરમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15,000થી વધુ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે. આગામી સમયમાં 25,000 સુધીનો આંક પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગુજરાતમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના સુરક્ષા કર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે 500 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ 80થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને હજી સંખ્યા વધારવામાં આવી રહી છે. બજારમાં ખાનગી મેડિકલ સ્ટોર્સમાં જે ભાવ દવા મળે છે તેનાથી 50થી 90% સુધીના રાહત દરે દવાઓ જન ઔષધિ સ્ટોરમાં પણ વેચાણ કરવામાં આવે છે. આ કેમ્પમાં ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે. ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું. સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું. આ બ્રિજ 502 મીટર લાંબો છે. આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે. અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે.